નમસ્કાર દર્શક મિત્રો, પ્રાઉડ ટાપી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સોનગઢના ટાપરવાડા ગામ ખાતે રહેતા ભીલા મિત્ર ગામિતના ખેતરની બાજુમાં આવેલ નહેરમાં નાખેલ એજી કંપનીની 2 એચની સિંગલ ફેઝની મોટર 10,000 તથા રાકેશ ભીલા ગામિતની લુંબી કંપનીની 1 એચપીની સિંગલ ફેઝની મોટર ચોરી થઈ જતા મામલો પોલીસ મથકે પહોંચ્યો। કોઈ ચોરી સમય ખેતરમાંથી અંદાજે 15,000 રૂપિયાની મોટર ચોરી હતી, જેને લઈને સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાપી જિલ્લા એસઓજી ટીમે સોનગઢ ખાતે જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી। સોનગઢ ખાતે એસપી મોબાઈલ શોપ વીર સાવરકર શોપિંગ સેન્ટર જૂના બસ સ્ટેશન પાસે અજય ખોડા ભરવાડની માલિકીની દુકાન આવેલ છે, જે દુકાનને ભાડુઆતને ભાડેથી આપી હતી, પરંતુ તે અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં કે અન્ય કોઈ જગ્યાએ જાણ કરી ન હતી, જેને લઈને સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉકાઈ પોલીસ સ્ટાફના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે સોનગઢના ભૂરીવેલ ગામ ખાતે પોસ્ટ ઓફિસ ફળિયામાં રહેતા જીરાબેન વિનોદ ગામિત પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂનું વેચાણ કરે છે। બાતમીના આધારે ઉકાઈ પોલીસ સ્ટાફના માણસોએ જીરાબેન વિનોદ ગામિતના ઘરે રેડ કરી હતી, ત્યારે ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જે બાદ પોલીસે સ્થળ પરથી જીરાબેન વિનોદ ગામિત અને શૈલેષ ચંદુ ગામિતની અટકાયત કરી હતી, તેમજ દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો। ઉકાઈ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરી છે। અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે તાપી જિલ્લામાં ઠેર ઠેર ભગવા લહેરાવવામાં આવ્યો હતો, તેમજ જિલ્લામાં ઠેર ઠેર સ્થાનિક સંગઠનો દ્વારા બાઇક રેલી સહિત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વાલોડ તાલુકાના બાપા સીતારામ મઢુલી તથા સમસ્ત મોરા ફળિયા દ્વારા શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથા સંત પરમ પૂજ્ય અજય બાપુ દ્વારા કરવામાં આવી હતી। તારીખ 12 જાન્યુઆરીથી શરૂ થયેલી આ શ્રી રામ કથા ભવ્ય શોભાયાત્રા સાથે ધામધૂમથી આનંદ આશ્રમ વીરપુરથી શરૂ થઈ અને ત્યારબાદ સમગ્ર મોરા ફળિયાની અંદર પોથી યાત્રા દ્વારા કથા પ્રારંભ કરવામાં આવી હતી। 12 જાન્યુઆરીથી શરૂ થયેલી આ ભવ્ય રામકથા યાત્રા ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી। ત્યારે આજરોજ તારીખ 22 જાન્યુઆરીના રોજ રામકથાને પૂર્ણાહુતિ આપવામાં આવી હતી અને અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી, તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। સોનગઢ નગરમાં 16 જેટલા મંદિરોમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ સોનગઢ દ્વારા ભગવાનને નવા વસ્ત્રો અર્પણ કરવામાં આવ્યા, જે વસ્ત્રો આજરોજ દરેક મંદિરોમાં ભગવાનને પહેરાવવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ગણેશ મંદિરથી કરવામાં આવી હતી। જય વિજય હનુમાન મંદિરમાં ઇનરવ્હીલ ઓફ ક્લબ સોનગઢથી ટીમનું નૈતિક દુબે અને તેમની ટીમ અને મંદિર પ્રશાસન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઇનરવ્હીલની ટીમને સ્મૃતિ ભેટ અર્પણ કરવામાં આવી હતી। સોનગઢ પોલીસે નવા આરટીઓ ચેકપોસ્ટ પાસે કારમાં લઈ જવાતા દારૂના જથ્થા સાથે કુલદીપ અતુલ ચૌધરીને ઝડપી પાડ્યો હતો, તેમજ અંદાજે 7.95 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને 6 જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા। સોનગઢ પોલીસે આ અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પ્રાઉડ ટાપી ન્યૂઝ, તાપી।